ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો મારો ભક્ત મૌન થઈને બધું સાંભળી રહ્યો છે તો તેનું મૌન અને તેના વિશ્વાસનો જવાબ હું સ્વયં આપીશ. ખોટા માણસને સમયસર ઓળખી એનાથી સમયસર અલગ નહીં થાવ તો એ જ ખોટો માણસ તમને પણ એની જેટલા જ બરબાદીના રસ્તે લઈ જશે. બધું જ ગુમાવવું પડશે અને સંપત્તિ, સંબંધો અને ચારિત્ર્ય પણ. ગૂગલ આપણને જ્યાં જવું હશે તેનો માર્ગ બતાવશે, પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણે જ્યાં જવું જોઈએ ત્યાં જવાનો માર્ગ બતાવશે અને તેના માર્ગ પર ચાલશો તો પહોંચાડશે પણ. ભગવાન પર ભરોસો રાખો. ઘણીવાર એ પણ મળી જાય છે જે વિચાર્યું પણ નથી હોતું. શ્રી કૃષ્ણ કહે છે, ઘણા રસ્તાઓ પર તારે એકલું જ ચાલવું પડશે. ન પરિવાર, ન કોઈ દોસ્ત, ન કોઈ સાથી, બસ તું અને તારી હિંમત છે. બાકી હું તો સદૈવ તારી સાથે છું જ. એક દિવસ તમારું કર્મ પાછું વળીને તમને મળવા આવશે જ અને એ વાતનો તમને ગર્વ હોવો જોઈએ, ડર નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે જો લોકો માત્ર સમજાવીને સમજી ગયા હોત તો મેં પોતે મહાભારત ન થવા દીધું હોત. શ્રી કૃષ્ણ છે જ્યાં તમને લાગે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે ત્યાંથી જ વાસ્તવિક રમત શરૂ થાય છે.